આવી ગઈ હાલો હાલો અંદર જાય આપણે ईद करवान हां बराबर रेडी अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। તો કેમ છો મિત્રો, તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે તો આપણે રજા હતી એટલે આપણે આજે પ્રેન્ક કરવાનું નક્કી કર્યું છે। તો હવે આપણે પ્રેન્ક કરવાનો છે, મમ્મી અને દીદી ઉપર બે ઉપર પ્રેન્ક કરવાનો છે। તો પ્રેન્ક શું છે આગળ વિડીયોમાં જોતા રહ્યો કન્ટિન્યુ। પ્રેન્ક કરવાનો છે કે આપણે અહીંયા છે ને આ વાળ કાપતા હતા જીરીક સેટ કરતા હતા તો એમાં બ્લેડ લાગી ગઈ છે અને આખે આખું આમાં ઉખડી ગયું છે, લોહી જ બંધ નથી થતા। તો હાલો હવે આપણે રેડી થઈ જાય। ફાઇનલી ગાઈસ આપણે રેડી થઈ ગયા છીએ। જો આપણે બધું કંકુ બંકુ નાખીને લાલ કરી નાખ્યું છે। તો હવે આપણે મમ્મીને આવે એની વાત જોઈએ પછી શું રિએક્શન થાય છે, કે માર ખાવી પડે છે કે રહી જાય। આપણે આગળ વિડીયોમાં જોતા રહીએ વખત તો ખબર પડી જાય કેમ કે આપણું કંકુ લાલ છે ગુલાબી જેવું થવા માંડ્યું છે એટલે થોડુંક લાલ કરવું જોઈએ। તો ઘાટેરો આપણે કરી નાખી લાલ। તો ગાઈસ અત્યારે જો પાછું મેં કંકુ નાખી દીધું વધારે એટલે થોડુંક લાલ દેખાય છે ઘાટો હાટું, અને થોડાક પાણીના ટીપા પાડી દે એટલે લોહીનું આમ ચાલુ રહે ને એવું દેખાઈ જાય। તો હાલો હવે આપણે હે ને કેટલા 12:05 તો થઈ ગઈ છે, હવે હમણાં આવશે થોડીક વારમાં, તો 10 મિનિટ હવે વાર રાહ જોવાની છે। તો હાલો હવે આપણે રાહ જોઈએ। આજે તો મને એવું લાગે આજે તો હું ગયો જ છું અને એવું લાગે છે, પણ હવે તમારા માટે કાંઈ પણ તો સપોર્ટ કરજો થોડોક, અને સબસ્ક્રાઈબર આપણા વધારજો 71 જ છે એટલે થોડાક સબસ્ક્રાઈબર આપણા વધારી દેજો। ફાઇનલી ગાઈસ મમ્મી આવે એવું મને લાગે છે, અવાજ આવે છે। તો ગાઈસ મારે તો દાંત જ કંટ્રોલ નથી થતા, કેમ કરવું? તો એ જેમ તેમ દાંત કંટ્રોલ કરી લે મને દાંત જ આવે છે। તો હમણાં મમ્મી આવશે થોડીક વાર, અવાજ આવ્યો છે તો હવે આપણે આમ જોતા રહીએ થોડીક વાર। ફાઇનલી ગાઈસ હું બાથરૂમમાં આવી ગયો અને મમ્મી ડેલે છે, હવે આવે એટલી વાત છે તો હવે તમે જોતા રહ્યો ચલો। બાથરૂમમાં આવી ગયો, નવાના બાથરૂમ। તો હવે હે ને મને એવું લાગે કે આજ તો મરી જ જવાનું, મમ્મીનો અવાજ આવે જોતા રહ્યો જોતા રહેજો। પછી આપણે અચાનક તો હે ને દરવાજો ખોલી આપણે બહાર નીકળવાનું છો આવી ગયા હાઈ ગો નેણ ઉડી ગયો ગાઈસ મમ્મીને તો ખબર પડી ગઈ છે। તો હવે આપણે હે ને પપ્પા આવે ને એની રાહ જોઈએ। પપ્પા કામમાં ગયા છે તો હવે આપણે પપ્પા આવે ને અને ભાઈ ભેગો છે, તો જો ભાઈ આવે તો એના ઉપર પ્રેન્ક કરશું ને પપ્પા ઉપર। તો આગળ હવે આપણે તમે જોતા રહ્યો કન્ટિન્યુ। ईद करवान हां बराबर रेडी रेडी ચાલતું હોય એમાં ખોટું હોય જ નહીં, બરોબર જ છે એને લઈ જાવ દવાખાને। ક્યાંય મેં કીધું તું મને કાતર મારવાનું એમાં મરી ગયું તો શું કરું લે ઈ કે હું નેણમાં ચેકો મારી લવી કે જે કામ નથી આ અને વાળ ઉગ્યા હતા ને એમાં એટલે હે ને આમ જીરી કામ કરતો હતો। હા ઈ ચેકો મારી તો આખું મોઢું કઈક વ્યવસ્થિત તો ગાઈસ બધાને ખબર પડી ગઈ છે, તો હવે આપણે વ્લોગને એડ કરીએ। તો મળીએ બીજા મિની વ્લોગમાં, ત્યાં સુધી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ।